बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, महाराजा छत्रसाल की, स्वामी श्री लालदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, समस्त सुंदर साथ की, कृष्ण प्रणामी धर्म की प्रणाम। चतुःषष्ट्या मणिस्तंभे चतुर्दिक्षु विराजितं तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं कृष्णं कमलपत्राक्षं सच्चिदानन्द विग्रहं सखीयुतान्तरचरं प्रणमामि परात्परं प्रणमामि परात्परं वन्दो सद्गुरु चरण को करो प्रेम प्रणाम अशुभहरण मंगलकरण तनि श्रीदेव चंद्र जी श्री मोहलपति श्री महाराज सुना तेज कुंवरी श्यामा पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे। चर्चा प्रारंभ होत है, सुनो साथ चितने। શરૂઆતમાં જ આમાંથી જમશા, પછી કઈ વાંધો નથી। ભજો ચર્ચા પ્રારંભ હોત હે, सुनो साथ चितने। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा है। श्री महामती कहे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित है। लाल आगे आए बैठे नत घन, लाल आगे आए बैठे नत घन। बोलो श्री प्राणनाथ प्यारे की।
सो कहती हूँ प्रगट कर पट डालो आडायंतर तेज तारतमा ज्योत प्रकाश करो अंधेरी सबको नाश अब खेल उपजे के कहूँ कारण ए दो इच्छा भई उत्पन्न बिना कारण कारज नहीं होए सो कहूँ या के कारण दोए ए उपजाए हमारे धनी सो तो बाते हे अति घनी नेकता में करु रोशन संशय बाना देवु सबना संशय बान देवु सबना। बोलो श्री प्राणनाथ प्यारे की प्रणाम प्रणाम બધા સંસારને પ્રણામ। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા શ્રી બાઈજીરાજ મહારાણીની અસીમ મહેરથી ગુજરાત સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગોંડલ શહેરની આ દિવ્ય ધરતી તેમાં પ્રબોધ સુંદર સાથ જયંતિભાઈ પડાળિયાના નિવાસ સ્થાને 10 દિવસીય બ્રહ્મવાણી ચર્ચાનું સુંદર આયોજન અને બ્રહ્મવાણી ચર્ચા શ્રવણ કરવા પધારેલા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ। વિરાટજી મહારાજની મહેર પલ પલ વરસી રહી છે। વરસાદની સિઝન છે। જેમ વરસાદ 8 મહિના નો આવે, કેટલા મહિના આવે? 4 મહિના આવે। તો 4 મહિના વરસાદ આવે અને 8 મહિના નો આવે તો ખાડા ખાબોચિયા ગંદા થઈ ગયા હોય કે નહીં? જળાશયોની અંદર સેવાળ થઈ ગયો હોય, ગંદા થઈ ગયા અને પછી અષાઢ શ્રાવણની ધારા વરસે અને નાના નાના ખાબોચિયાઓથી લઈ તળાવો છે, નદીઓ છે, જળાશયો બધા છલકાય, નિર્મળ અને પવિત્ર થઈ જાય। એમ જ દર વર્ષે 1 મહિનો આપણે વિતક શ્રવણ કરીએ તો 11 મહિના આપણી અંદર પણ ખાડા ને ખાબોચિયા એવા જ છે। તો આ અમી ધારા વાણીની વરસાદ થાય ને એટલે એ ખાબોચિયા પણ છલકાઈ જાય, નિર્મળ અને પવિત્ર થઈ જાય। એમાંય વિતક તો પૂરું કરી લીધું, બ્રહ્મ ચર્ચા સ્વયં બ્રહ્મ ચર્ચા કરી અને એની બ્રહ્મ સૃષ્ટિઓને નિર્દેશ કરતા હોય કે હવે માયા જોઈ લીધી હોય, અગાઈ ગયા હોય તો તમે ચાલો ક્યાં? પરમધામ। પ્રાણનાથજીએ કીધું બંગલાજી દરબારની અંદર સુંદર સાચીને કે આ ખેલ હું તમને આ ખેલમાં જ પરમધામ બતાવીશ, આ દેહે જ હું તમને પરમધામ બતાવીશ, બીજા દેહથી નહીં, આત્માથી નહીં। અવાજ આવતો કે આ ખેલની અંદર જ અને આ દેહથી જ હું તમને પરમધામ બતાવીશ। અને આજે બ્રહ્મવાણી ચર્ચાના માધ્યમથી એક એક સુંદર સાથને શ્રીજી મહારાજ
પ્રબોધ કરી રહ્યા છીએ. વિષય આપણે 10 દિવસમાં રાખ્યો છે પ્રગટ વાણી. પ્રગટ વાણી એટલે પ્રકાશ. હિન્દુસ્તાનીમાં છેલ્લું પ્રકરણ. પૂરી વાણી 18,758 વાણીનો સાર છે. આ પ્રગટ વાણીની અંદર 112 ચોપાઈ છે. તો આવો કાલે આપણે 5 ચોપાઈ પૂરી કરી આજે ત્યાંથી આગળ વધીએ કે સો કહેતી હું પ્રગટ કર પટ ડાલું આડા અંતર. કે ઇન્દ્રાવતી કહે છે કે હવે હું પ્રગટ કરી અને હાલો એમાં એવું છે કે આનો ને આનો અવાજ આમાં જશે ને એટલે સામે પડઘો થશે. સ્પીકર આમાં જ હોય, માઇક થી ઉલટું રાખવાનું. તમને ત્યાં અવાજ નથી આવતો? ઓછો આવે છે? ત્યાં ઓછો આવે છે અવાજ? કાલે અહીંયા બેસજો. સ્પીકર ઓલી બાજુ લઈ લેજો. હા, એક એવી રીતે કરી નાખજો. બે બાજુ એક એક કરી દેજો. આનો અવાજ તમારે વધારવો હોય માઇક નો તો વધારો. સ્પીકર આમાં રહેશે ને એટલે પડઘા પડશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રગટ વાણીની અંદર પૂરેપૂરી વાણીનો સાર છે. અને રાજ્યએ એ જ પ્રકરણ સિલેક્ટ કર્યું કે ગોંડલના સુંદર સાથે વિતક ઓનલાઈન શ્રવણ કર્યું હશે પણ બેસીને એને આ વર્ષે વાવ આવ્યો નથી. એટલે રાજ્યએ એ જ પોઈન્ટ સિલેક્ટ કર્યો કે એની અંદર મહાકારણ આવી જાય. ઇન્દ્રાવતી કહે છે કે હું વાણી પ્રગટ અને પટ ડાલું આડા અંતર. કે તમારી અંદર જે પટ ટાલું એટલે ટાળી દઉં કે જે મારી અને તમારી વચ્ચે પડદો છે. શેનો પડદો છે? સૂક્ષ્મ સ્વરૂપ જે દેખાતું નથી, માયા. એ માયા રૂપી પડદો હટાવી તે જ તારતમ જ્યોત પ્રકાશ. તારતમ નામનું તત્વ એવું તમારી હૃદયની અંદર બેસાડી દઉં કે એટલો એ જ્યોત અને પ્રકાશ તમારી હૃદયની અંદર થશે કે કરું અંધેરી સબકો નાશ. બધા જ અંધેરા અંધારું છે ઉલેચી દઉં એવો તારતમનો પ્રકાશ છે. તારતમ આવ્યા પછી અંધારું હોય ન હોય. એ જ્યોત છે, અખંડ દિવ્ય જ્યોત છે. પરમધામની જે મૂળ સ્વરૂપ છે એમના હૃદયમાંથી એ ધોધ નીકળ્યું છે. એટલે પછી અંધારું રહેતું નથી. કદાચ તમે અંધારામાં રહેવા માંગતા હોય ને, તમે બેપરવાહ થઈ જાઓ કે ભલે તારતમ તો છે જ આપણી પાસે બેલેન્સ છે, આપણે પછી વાપરશું, પછી તારતમનો ઉપયોગ કરશું, તો સમય આવી જશે. એટલે અંધારામાં કદાચ તમે રહેવા માંગતા હોય ને તો તારતમ તમને અંધારામાં રાખશે નહીં. પછી કીધું बिना कारज कारण न होवे सो कहूं अब खेल उपजे के कहूं कारण. ये दो ઈચ્છા ભય ઉત્પન્ન. હવે આ ખેલ કેવી રીતે થયો એ રાજ્ય સમજાવે છે ઇન્દ્રાવતી કે અબ ખેલ ઉપજે કે કહું કારણ. ખેલ થયો કેવી રીતે ખબર છે? અહીંયા આવ્યા કેવી રીતે? પરમધામની અંદર એવું શું બન્યું કે મારે અને તમારે અહીં આવવાનું થયું? તો આગળ ઇન્દ્રાવતી કહે છે કે દો ઈચ્છા ભય ઉત્પન્ન. અક્ષર બ્રહ્મને આદિની ઈચ્છા જોવાની, લીલા જોવાની ઈચ્છા થઈ અને બ્રહ્મ પ્રિયાઓને અનાદિની લીલા જોવાની ઈચ્છા થઈ. બેઉને પરસ અલગ અલગ ઈચ્છા થઈ. અક્ષર બ્રહ્મને એમ થયું કે રંગમહોલની અંદર રાજજી અને શ્યામાજી હતું ને, એ જ રાખજો, સેજ વધારજો. રાજજી અને શ્યામાજી બસ શું લીલા કરે છે, કેટલો પ્રેમ કરે છે, કેવો પ્રેમ કરે છે એ જોવાની ઈચ્છા અક્ષર બ્રહ્મને થઈ. પણ આ ક્યારે થયું? રાજજીએ બેઉ સ્વરૂપની અંદર બીજારોપણ કરી દીધું. ચોપાઈ આગળ આવશે
કે કાંઈ જ નહોતું ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિન કી કહો આપા વીતી નિજ લીલા બ્રહ્મબાદ ચરિત્ર જાકી ઈચ્છા મૂળ પ્રકૃતિ કે અક્ષર બ્રહ્મ નિત્ય પ્રતિ જાગ્રત અવસ્થાની અંદર કરોડો બ્રહ્માંડ બનાવતા હતા અને કરોડો બ્રહ્માંડ મિટાવતા હતા. એનું અક્ષર બ્રહ્મનું નિત્ય પ્રતિકામ હતું. પણ હવે જે ખેલ બનશે એ અક્ષર બ્રહ્મ થકી નહીં બને. આ જે ખેલ બન્યો છે ને એ સ્વયં રાજ્યએ બનાવ્યો છે. અક્ષર બ્રહ્મને એમાં મીડિયેટર એટલે કે વચ્ચે રાખ્યા પ્રધાન તરીકે કે તમે જાઓ હું તમને સ્વપ્નમાં ખેલ બનાવીશ. અક્ષર બ્રહ્મ પણ સ્વપ્નમાં છે. એટલે જ કીધું કે અક્ષર આંખ ઉઘાડશે ત્યારે ઉપજશે હરખ અપાર એ લીલા ત્રણો સ્થિર થાશે અખંડ એની પ્રકાર. ત્રણો લીલા રજ રાસ અને જાગણીની ત્રણો લીલા સ્થિર થઈ જશે, અખંડ થઈ જશે. રજ અને રાસ તો અખંડ થયા, એ જ રીતે જાગણી લીલા પણ અખંડ થશે, સ્થિર થશે. ત્યારે અક્ષર બ્રહ્મ જાગશે તો વ્રજની તો એને દિલમાં અખંડ લીધી, રાસની પણ લીધી, પણ જાગણી બ્રહ્માંડની લીલા એમાં મેં શું કાર્ય કર્યું? વ્રજની અંદર તો પ્રેમ જ જોયો. અક્ષર બ્રહ્મે કૃષ્ણ પરમાત્માના હૃદયમાં રહી અને પ્રેમ જોયો. રાસની અંદર એમના જ હૃદયમાં રહી અને પ્રેમ જોયો. પણ જાગણી લીલાની અંદર અક્ષર બ્રહ્મનું શું કામ છે? ખબર છે કોઈને? જાગણી લીલાની અંદર અક્ષર બ્રહ્મે શું કર્યું? તો જાગણી લીલાની અંદર અક્ષર બ્રહ્મે વાણી અવતરિત કરી. અક્ષર બ્રહ્મની બુદ્ધિથી જ આ વાણી અવતરિત થઈ. રાજ્જી મહારાજના હૃદયમાંથી વાણી અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં આવી અને જગતની અંદર પ્રગટ થઈ. એટલે નિષ્કલંક બુદ્ધ અવતાર, બુદ્ધ અવતાર છે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ. કલ્કી અવતાર છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ. અને બેઉ મળી અને નિષ્કલંક બુદ્ધ અવતાર છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. અક્ષર બ્રહ્મે આ સંસારની અંદર જાગૃત બુદ્ધિનો ફિરસ્તો કહેવાય એને એ તારતમ લઈ અને આ સંસારમાં આવ્યા અને વાણીનું અવતરણ અક્ષર બ્રહ્મની બુદ્ધિથી થયું. એટલે એ સ્થિર થશે ત્યારે અક્ષર બ્રહ્મ આંખ ઉઘાડશે અને અક્ષર જાગશે ને પેલા ઈચ્છા અક્ષરને થઈ. જો આવ્યા ત્યારે પેલા ઈચ્છા અક્ષરને થઈ કે આ ખબર નહોતી. ઘણા સમયથી દરરોજ એનો જુલુસ લઈ અને આવતા હતા રંગમહોલમાં ચાંદની ચોકમાં દર્શન કરવા. પણ ક્યારે એને ઉપર રાજ્યના જ દર્શન કર્યા હતા, શ્યામાજીના પણ ક્યારે કર્યા ન હતા. પણ આજે રાજ્ય જે મહાકારણ રાજ્યના દિલમાં જે પ્રેમરૂપી ઝઘડો થયો ત્યારે રાજ્યને થયું કે હું આને બતાવીને જ રહીશ, મેં દેખાવું હું તમને બતાવીશ. એટલે અક્ષર બ્રહ્મ આવ્યા ને તો દરરોજ રાજ્ય અક્ષર બ્રહ્મ એમ જ પ્રણામ કરીને જતા રહેતા હતા. બ્રહ્મપ્રિયાને પણ ખબર નહોતી પડતી. તમને સંભળાય છે બરાબર કે થોડો અવાજ ધીમો થઈ ગયો છે? તમને સંભળાય છે ને? મીડિયમ સંભળાય છે? થોડો સેજ વોઇસ વધારો. સેજ વધારો. આ લોકોને નહીં સંભળાય. હેલો, બસ બસ થઈ ગયું. કે દરરોજ નિત્ય પ્રતિ આવતા હતા ને ત્યારે એને ખબર નહોતી કે રંગમહોલમાં કોણ છે. એને એમ જ હતું કે રાજ્ય એક જ છે. કારણ કે અક્ષર બ્રહ્મના તારામાના પણ રાજ્ય સાથે જોડેલા છે. એના સત સ્વભાવમાંથી જે પ્રગટ થયા છે. એટલે આજે જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે વિશેષ થયું. 12,000 બ્રહ્મપ્રિયા, 300 સખી હતી. ત્રીજી ભવની પડસાદમાં નિરત ચાલતું હતું. રાજજી શ્યામાજી નિરત નિહાળતા હતા.
નવરંગબાઈનું નિરત ચાલતું હતું ને અક્ષર બ્રહ્મચારીની ચોકમાં દર્શન કરવા આવે છે. ઝરોખામાં રાજજી બેઠા હોય, રાજજીની પીઠ દેખાય, પીઠના દર્શન કરીને દરરોજ જાય. એ શું કામ આવતા હતા કે રાજજી પાસે આશીર્વાદ એનો ખોરાક પ્રાપ્ત કરવા આવતા હતા. કારણ કે એ શક્તિ પ્રદાન કરે એટલે તો એ બ્રહ્માંડ બનાવતા હતા. અને આજે બન્યું એવું કે રાજજીની પીઠ દેખાતી હતી, રાજજી નિરત નિહાળતા હતા અને અક્ષરબ્રહ્મ પણ પ્રણામ કરવા આવ્યા ને એટલે રાજજી આમ પાછું વાળીને જોયું. હવે એકી ટસે નવરંગબાઈનું નિરત નિહાળતા હતા તો નવરંગબાઈને પણ એમ થયું કે રાજજીએ કેમ ત્યાં જોયું જરૂર એ નીચે. સખીઓને પણ એમ થયું કે આટલું બધું સરસ નિરત છે, રાજ્ય દ્રષ્ટિ કેમ ફેરવી. એટલે અક્ષરબ્રહ્મ ઊભા હતા ત્યારે નત મસ્તકે પ્રણામ કરતા હતા અને બ્રહ્મપ્રિય પણ આમ જોયું ને તો અક્ષરબ્રહ્મને જોઈ લીધું. એટલે પેલા અક્ષરબ્રહ્મને એમ થયું કે હું દરરોજ આવું છું તો આજે તો આ પાયલ ઘૂંઘરૂનો અવાજ આવે છે, રાજજી સિવાય આની અંદર કોણ હશે? અને કદાચ હોય તો રાજજી એની સાથે કેવી લીલા કરતા હશે? એટલે વાણીમાં ચોપાય છે ને, અક્ષર બ્રહ્મ અક્ષર મનાએ ઉપજી આસ, દેખો ધની જીવો પ્રેમ વિલાસ, તબ સખિયો મન ઉપજીએ હેલ દેખેય સરકાજે. એના મનમાં ઈચ્છા થઈ કે રાજજી શું લીલા કરે છે. અને પછી રાજજી બ્રહ્મપ્રિયાઓએ તુરંત જોયું. બ્રહ્મપ્રિયાઓ ત્યારે તેને એમ થયું કે ઓહો રાજજી, તમે તો કહેતા હતા કે મૂલ વિલાવાની અંદર અને પૂરા પરમધામની અંદર હું એક જ પુરુષ છું, તો આ બીજો પુરુષ કોણ છે? તમે કહો છો કે હું તમને વધારે પ્રેમ કરું છું. જો તમે હકીકતમાં અમને વધારે પ્રેમ કરતા હોય તો આટલા સમય સુધી આ પુરુષથી અમને ઓળખાણ કેમ ન કરાય? હવે તમે એનું નામ બતાવો, એનું કામ બતાવો અને એનું સ્થાન બતાવો. એનું નામ શું છે, એનું કામ શું છે અને એનું સ્થાન ક્યાં છે, રહે છે ક્યાં? રાજજીને આટલું જ જોતું હતું કે બ્રહ્મપ્રિયાઓ સામેથી માગે. કેટલા સમયથી તે રામત કરવા લઈ જતા હતા પરમધામમાં, કુંજની કુંજ વનની અંદર. પ્રથમ વખત રામત કરવા લઈ ગયા તો દોડની રામતમાં શ્યામાજી બ્રહ્મપ્રિયાઓ સાથે શરત રાખી કે દોડની રામતમાં કોણ જીતે છે. તો રાજજી દોડતા હતા તો શ્યામાજીએ આડો પગ રાખ્યો, રાજજી પડી ગયા એટલે શ્યામાજી એમની ઉપર પડ્યા. એક દિલી હોવાને લીધે 12,000 બ્રહ્મપ્રિયા પડી એમની ઉપર. એટલે બધા જ ખડખડાટ હસે છે. નીચે રાજજી, ઉપર શ્યામાજી અને એની ઉપર ઢેર બ્રહ્મપ્રિયાઓ ખડખડાટ હસે છે. બ્રહ્મપ્રિયાઓ કે શ્યામાજી રાજજી નીચે છે અને તમે રાજજીની ઉપર છો, એટલે શ્યામાજી પણ હસે છે. એટલે રાજજીએ મનમાં લીધું કે અરે આને શું ખબર, મારી કેવી હાંસી કરે છે, મારા અસ્તિત્વથી તો એ છે. અને આજે હાંસી કરે છે ત્યારે રાજજીએ થોડું દિલની અંદર લીધું કે સુખની સોળમાં સૂતી છે એટલે મારા પ્રેમની ખબર નથી, પણ આને હું બતાવીશ તો ખબર છે. ફરી બીજે દિવસે કુંજની કુંજ વનની અંદર જ લઈ ગયા અને ત્યાં આંખ મીજાવણીની રામત કરી. આંખ મીજાવણીની રામતમાં શરત રાખી કે જેની આંખે પટ્ટી બાંધે અને જે પેલા પકડાઈ જાય ને સાચું નામ દઈ દે તો વાંધો નહીં, પણ જેનું ખોટું નામ દીધું હોય એને ખેલમાં રાજજી મહારાજ પોતાનું નામ, પોતાનો શિરગાર અને પોતાનું સિંહાસન આપશે. તો બીજી રામતની અંદર
રાજજી મહારાજે પકડ્યા શ્યામાજી સુંદરબાઈને અને નામ લીધું ઇન્દ્રાવતી. રાજજીને આંખે પાટા બાંધ્યા, ગોળ ગોળ ઘુમાવ્યા, બ્રહ્મપ્રિયા છુપાઈ ગઈ. રાજજી પકડવા જાય છે પણ સુંદરબાઈ હાથમાં આવે છે અને રાજજી નામ લે છે ઇન્દ્રાવતી. એટલે ઇન્દ્રાવતીને બધું મળે, જેનું નામ લે એને મળે. એટલે સખીઓએ કીધું કે ઇન્દ્રાવતી, તું જીતી ગઈ, તારું નામ રાજ્યએ લીધું, તો હવે તું માગી લે. સિંહાસન છે, એનું નામ છે, એનું સ્વરૂપ છે, એ બધું તું માગી લે. એટલે ઇન્દ્રાવતી કે અત્યારે નહીં, મારે જોતું જ નથી. એટલે રાજજી કહે છે તમે અત્યારે ન લો ને તો કાંઈ વાંધો નહીં, આ તો ખેલ છે, એવો બીજો ખેલ થશે ત્યારે હું તમને ખેલમાં મારું નામ, મારી શૃંગાર, મારી શોભા, મારી પદ પ્રતિષ્ઠા બધું જ ઇન્દ્રાવતી હું તમને ખેલમાં આપીશ. અત્યારે તમે ન લો તો કાંઈ નહીં. એક ખેલ બન્યો મહામંગલપુરી ધામમાં અને ઇન્દ્રાવતીને પ્રાણનાથ બનાવી રાજજી મહારાજે ખેલની વાત યાદ રાખી હતી શરતની અને ઇન્દ્રાવતીને તું બેસાડી. આવી રીતે મહાકારણ વધતું જ ગયું. રોજ રાજજી લેતા જાય, રોજ દરરોજ જાય રામત કરવા અને દરરોજ બ્રહ્મપ્રિયા જીતે. કારણ કે રાજજીને ઈચ્છા જ હતી કે આને મારાથી હું અલગ કરીશ ને ત્યારે મારી ભાન થશે. પણ એ ક્યારે માગે એ માગવાની રાહ રાજજી જોતા હતા. ઘણા દિવસો થઈ ગયા આવી રીતે. પ્રેમ રૂપી સંવાદ થયો, ઈશ્વર અવધ પ્રેમનો ઝઘડો થયો કે અમે તમને પ્રેમ કરી. સખીઓ એમ કહે કે શ્યામાજી, રાજજી, અમે તમને પ્રેમ કરી, અષ્ટપ્રહર તમારી સેવા કરી, વનોમાં જાય ફળ ફૂલ મેવા લાવી તમને રસોઈ બનાવીને જમાડીએ, અમે સેવા કરી, અમે તમને પ્રેમ કરી. એટલે શ્યામાજી કહે કે અરે, મારા અંગથી તો તમે પ્રગટ થયા, હું તમને પ્રેમ કરું ત્યારે તમે મને પ્રેમ કરો છો, વધારે પ્રેમ તો રાજજીને હું કરું છું. એટલે રાજજી કહે છે કે નહીં, તમે કોઈ મને પ્રેમ કરતા નથી, સાચો પ્રેમ હું તમને કરું છું. પ્રેમ મારા હૃદયની અંદર એક પ્રેમનો ધોધ, પ્રેમનો પુંજ છે, એમાંથી હું બહાર પ્રગટ કરી અને હું તમને પ્રેમ કરું છું. તમને હું પ્રેમ કરું છું, એ પ્રેમ તમે મને રિટર્ન કરો છો, નહીંતર તમારી તાકાત નથી કે તમે મને પ્રેમ કરી શકો. આમ ઈશ્વર વધતો ગયો. એટલે રાજજીને કહે છે કે તમે માસુક છો, અમે આશિક છીએ. રાજજી કહે છે કે એ તો હવે ખેલમાં જ ખબર પડશે. રાજજી રાહ જોવે છે કે ક્યારે માંગે બ્રહ્મપ્રિયા. અને બન્યું એવું કે ત્રીજી ભોમની પડસાલમાં નિરત ચાલતી હતી અને આવ્યા અક્ષરબ્રહ્મ દર્શન કરવા. બેઉની અંદર રાજ્ય નક્કી જ કરી લીધું હતું કે આજે સતની આનંદમાં સ્થાપના કરું અને આનંદની સતમાં કરું. એટલે બેઉને એકાબીજાનો પ્રેમ જોવાની, એકાબીજાનો ખેલ જોવાની ઈચ્છા થાય, ઓટોમેટિકલી સામેથી જ માગી લેશે. એટલે અક્ષરબ્રહ્મના મનમાં એમ થયું કે રંગ મહોલમાં કોણ લીલા કરે છે, કેટલો પ્રેમ કોને કરે છે, એ જોવાની ઈચ્છા થઈ. અને બ્રહ્મપ્રિયાઓને એ થયું કે આ પુરુષ ચાલ્યા જાય તે કોણ છે, એની અમને ઓળખાણ કરાવો. તમે હમણાં કીધું કે હું વધારે પ્રેમ કરું છું, તો આ પુરુષનું ક્યારે એમને ઇન્ટ્રોડક્શન કેમ ન કરાવ્યું, ઓળખાણ કેમ ન કરાવી? તમે આશિક હતા તો. કે રાજજી કહે છે ચાહના વધારે છે કે એને જાણવા જેવા નથી. એ અક્ષર બ્રહ્મ છે, એ મારા મનનું સ્વરૂપ છે, સતનું સ્વરૂપ છે. અને એક પાપડના પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવે અને કરોડો બ્રહ્માંડ પીઠાવે. અને એ બ્રહ્માંડ દુઃખ રૂપી છે, એ બ્રહ્માંડની અંદર દુઃખ જ દુઃખ છે. કે બ્રહ્મપ્રિયાઓએ વાત સાંભળી દુઃખની. એટલે એમ થયું કે દુઃખ પરમધામમાં સુખ જ જોયું. તો દુઃખ નામનો લવલેસ એની અંદર છે જ નહીં, પ્રવેશ જ નથી પરમધામની અંદર દુઃખનો. અને બ્રહ્મપ્રિયાઓએ માની લીધું કે દુઃખ કેને કહેવાય રાજજી? એટલે કહે છે કે ત્યાં તમને તડપાવશો, એ બ્રહ્માંડની અંદર કદાચ તમે જાઓ ને તો તમે ત્યાં તડપશો, તમને ત્યાં ડગલે ને પગલે દુઃખ થશે. એટલે ચાહના વધારે છે રાજજી. આપણે કેમ આપણા છોકરા નાના હોય
એમ કે પપ્પા આજે સન્ડે છે તો આજે અમને પ્રાણી સંગ્રહાલય લઈ જાઓ. એટલે પપ્પાને લઈ જવા ન હોય ને એટલે ચાહના વધારે, એને ન ખબર હોય, એમ જ કહી દે ત્યાં ન જવાય, ત્યાં તો સિંહ હોય ને વાંદરા હોય ને હંસ હોય ને મોર હોય ને નામ એટલે છોકરાની ઈચ્છા વધે કે ન વધે, કે એવું હોય તો જાવું જ છે. એમાં બ્રહ્મપ્રિયાઓને કીધું કે ત્યાં દુઃખ હોય, એટલે બ્રહ્મપ્રિયાઓ કે દુઃખ હોય તો એ દુઃખને જોવા જાવું જ છે. અમે સુખ જોઈ થાકી ગયા, દુઃખ જોવા જાવું છે. પણ એને એમ કે સમાજ પરિવારનું દુઃખ તો આપણે સંભાળી લેશું, પણ હકીકતમાં દુઃખ રાજ્યના વિયોગનું થશે કે મારાથી તમે છૂટા પડશો, ફૂલમાંથી કળીને તમે તોડો, ફરી લાગે ન લાગે ને, અને ઈ પછી કરમાવા કરે, ઈ કળી થોડોક સમય થાય કરમાઈ જાય, ઈ ફરી પાછી એને લાગે નહીં. એ તમે કળી ઉપર પાણીમાં રાખવાની કોશિશ કરો ને તો ઈ મુરઝાઈ જાય, બગડી જાય. એમાં શાખમાંથી આપણે છૂટા પડ્યા મૂળ મિલાવામાંથી, તો હવે પછી આયા શું હોય? જે માગ્યું તું એ જ હોય. એટલે રાજ્ય ત્યારે મના કરી કે નથી જાવું, અને ફરી પાછા ખેલની યાદ આવતી જ જાય છે, આવતી જ જાય છે. જે 300 જૂથની સખીઓ હતી, 9 વાગે નિરત પૂરું થયું એટલે ગઈ વનોમાં, અને એક દીવી હોવાને લીધે બધાને કહી દીધું કે આજે તો અક્ષરબ્રહ્મ આવ્યા હતા, રાજ્ય વાત કરી છે, અને જો રાજ્ય કહે આજે બપોર પછી કે બ્રહ્મપ્રિયાઓ ક્યાં જવું છે, તો એ જ કહેવાનું કે જ્યાં સવારે આવ્યા હતા ને જે પુરુષ, એના લોકમાં જવું છે, એની સાથે જવું છે, એ લીલાને અમારે જોવી છે. ત્યારે રાજ્ય બ્રહ્મપ્રિયાઓ ફરી પાછી 12 વાગે આવે છે, ભોજન લીલા થાય છે, અને ફરી 12 વાગે જ 12 થી 3 માં બ્રહ્મપ્રિયાઓ ફરી 7 વનોની અંદર ફરવા જાય છે, અને 3 વાગે બરાબર મજબૂત થઈ 12,000 આપસમાં વાત કરી, યુનિટી એકતા રાખી અને આવે છે લીલા પીળા મંદિરની અંદર, અને રાજ્યને પ્રણામ કરે છે. દરરોજ આવે ને તો ધીરે ધીરે આવે, 10-10 ના જૂથ આવે, અને આજે એટલી ઉતાવળ હતી ને તો બ્રહ્મપ્રિયા 12,000 ધક્કો મારી લીલા પીળા મંદિરમાં પ્રવેશી ગઈ. રાજ્ય પાસે આજે તો એ જ માંગવું છે. પ્રણામ કર્યા કે રાજ્યએ પૂછ્યું કે સખીઓ આજે તમારે ક્યાં જવું છે? આજે પાટ ઘાટ જવું છે, સુખપાલને બોલાવો ને. ત્યારે બ્રહ્મપ્રિયાએ એક સાથે કીધું નહીં, ત્યાં નહીં, પાટ ઘાટ નથી જવું. આજે અમારે જે અક્ષરબ્રહ્મ આવ્યા હતા ને, એ જે દુનિયા બનાવે છે, દુનિયા જોવા જવું છે. એને શું ખબર દુનિયા આટલી દૂર હશે? રાજ્ય ત્યારે પણ સમજાવ્યું કે ત્યાં જઈ તમે મારાથી અલગ થશો, પરમધામથી અલગ થશો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમે તમારી જાતને ભૂલી જશો, સમાજ અને પરિવાર બહુ તમને પીડા આપશે, દુખી દુખી થઈ જશો. ત્યાં જઈ અને તમે પાણી, પથ્થર અને આગને પૂજશો, મારી યાદ તમને સુધા પણ આવશે નહીં. તો બ્રહ્મપ્રિયાઓ દસની મસ ન થઈ કે ના, જવું છે ને તો એ દુઃખરૂપી ખેલ જ જીવવો છે. આજે પાટઘાટ નથી જવું, પાછા આવશું ને ત્યારે પાટઘાટ જશું, આજે નહીં, આજે અમને ત્યાં લઈ જાઓ. રાજ્યને થયો બરાબર પકડમાં આવી છે. અંદરથી તો રાજ્યની ઈચ્છા જ હતી કે આને મોકલવી જ છે, તો ચાલો મૂલ મિલાવવામાં. અને મૂલ મિલાવાની અંદર રાજ્યએ બેસાડ્યા. ગલીચા ઉપર 12,000 બ્રહ્મપ્રિયા એક જ લાઈનમાં બેસતી હતી દરરોજ. પણ રાજ્યએ ત્યાં જઈને પણ ખેલની ભયંકરતાનું વર્ણન કર્યું કે ત્યાં આપસની અંદર તમે જુદા જુદા થઈ જશો. હું તમને એક જગ્યાએ નહીં મોકલું, જુદા જુદા દેશમાં જશો, જુદા જુદા ખેસની અંદર જશો, ખેસ એટલે જાતિ, જુદા જુદા વેશની અંદર જશો, અલગ અલગ પતિ હશે, અલગ અલગ મજહબ ધર્મ હશે, પાણી પથ્થરને આગને પૂજશો, મારી યાદ નહીં આવે. હું મારી શ્યામાજી મહારાણીને સદગુરુ બનાવી અને મોકલીશ,
તો પણ તમે એનો માનશો નહીં, રડશો તમે પણ તમે એનું માનશો નહીં, એવી હાલત તમારી થઈ જશે. બ્રહ્મપ્રિયાઓ કહે છે કે રાજજી, તમે તો એમ કહો છો કે હું મારી પનાહમાં રાખીને જ ખેલ બતાવવાનો છું, અમારે અહીંયા જ બેસવાનું છે, દૂર જવાનું નથી. તો પછી એટલો બધો ડર શેનો? બેસવાનું તો તમારા ચરણમાં છે ને. રાજજી કે હા, બેસવાનું તો ચરણમાં જ છે. રાજજીએ નક્કી કરી લીધું કે તમે મને એટલી વાલી છો બ્રહ્મપ્રિયા કે જો સ્વરૂપ નિસ્બત કા કાબુ ન દેવે દિખાય, બદલે આપ દિખાવત પ્યારે નિસ્બત રાખી છે. રાજજી એટલો પ્રેમ કરે છે મને ને તમને કે આ કાળજાના કટકા જેવી મારી બ્રહ્મપ્રિયાને મૃત્યુ લોકમાં જશે તો ત્રિગુણ પણ એમની ઉપર દ્રષ્ટિ કરશે, અનેક દેવી દેવતા એમની ઉપર દ્રષ્ટિ કરશે. આ તો મારા એક રાજમહેલની રાણી, આને હું ક્યાંય ન જવા દઉં. એને જામાના દામન તલે છુપાવીને રાખ્યા અને બ્રહ્મપ્રિયાઓને કીધું કે જોવું જ છે. ભયંકરતાનું વર્ણન કરે છે ને તો એક હારમાંથી સ્વાતસ સ્વભાવની સખીથી તો શ્રવણ થયું જ નહીં. એટલે રાજજીના ચરણ પકડી અને 2000 બ્રહ્મપ્રિયા બેસી ગઈ. રાજજીના ચરણ પકડી લીધા. ખેલ જોવો છે પણ રાજજીના ચરણ નહીં મૂકી એટલે તકલીફ પડશે નહીં. ફરી પાછા રાજજી ભયંકરતાનું વર્ણન કરે છે એટલે 4000 ખસી અને વળી પાછી વચ્ચે આવી જાય છે. વચ્ચેલા કોટાળામાં રાજજી સમક્ષ હાથ જોડી અને બેસી જાય છે. અને તામસ સ્વભાવની તો આરામથી કઠેડામાં તકિયા છે, એમાં ઇન્દ્રાવતી છે, સુંદરબાઈ છે, અમલાવતી, આસમાઈ, એ તામસ સ્વભાવની સખીઓ એ આરામથી બેઠા કે જે થવાનું હશે થશે, ખેલ તો જોવો જ છે. રાજ્યે 12,000 ને આવી રીતે સમજાવી, એની પનાહમાં રાખી અને ઉતારી બીચ અંધેર. એની માત્ર ને માત્ર ચિંતન અને વજૂદ હતા કે બદલે આપ દિખાવત. રાજ્યે પોતાના હુકમના 12,000 સ્વરૂપ અને શ્યામાજી મહારાણી પ્રગટ કર્યા અને બ્રજની દિવ્ય ભૂમિ ઉપર આપણને બધાને ઉઠાવ્યા. બ્રજ મંડળની ભૂમિ ઉપર એ પ્રગટ વાણીની અંદર 16મા મહાકાવ્ય છે. બ્રજમાં આવ્યા પછી 11 વર્ષ સુધી પ્રેમ લીલા જોઈ ગાઢી નિંદ્રામાં અને 52 દિવસ સુધી કૃષ્ણ 11 વર્ષના થઈ ગયા. એટલે કહે છે કે આજે મારો જન્માષ્ટમીના દિવસે જન્મ દિવસ છે, તો ચાલો મારી સાથે વૃંદાવનમાં ગોપીઓ આપણે રાસ રમીએ. બ્રહ્મપ્રિયાઓ ના પાડે છે કે તું હવે કિશોર અવસ્થામાં થઈ ગયો, તું નિર્લજ્જ છે, તું ધુતાળો છે, અમે કુલવંતી નાર છીએ, અમારે પણ કોઈ મર્યાદા હોય અમે ન આવી શકીએ. એટલે કૃષ્ણને વિષ ચડે છે અને ગોપી અને કૃષ્ણના 52 દિવસ સુધી અબોલા રહે છે. એ અબોલાની અંદર ગોપિકાઓને વિરહનું ખૂબ જ દુઃખ થાય છે. કૃષ્ણ બોલાવતા નથી, એને વિરહનું દુઃખ થાય છે, કારણ કે દુઃખ પણ બતાવવાનું હતું ને. 11 વર્ષ સુધી તો પ્રેમમાં રહ્યા, પણ હવે બેઉ જોવા આવ્યા છે. એ પ્રેમ જોઈ લીધો અક્ષરબ્રહ્મે અંદર રહીને, અને 12,000 પ્રેમ જોયો, પણ હવે દુઃખ બતાવશો ત્યારે એવું જોશે ને. એટલે યોગમાયા બ્રહ્માંડની અંદર કૃષ્ણ ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે ગાયો ચરાવવા ગયા વૃંદાવનની અંદર. અને રિટર્નમાં જ્યારે સંધ્યા સમયે ધણ 5 વાગે આવે ગાયોનું, ત્યારે કલ્યાણજી અને બળભદ્રને કહે છે કે તમે આગળ જાઓ, હું પાછળ લૂલી લંગડી ગાયોને લઈ અને આવું છું. કૃષ્ણ પાછળ રહી જાય છે અને ગાયો બધી જ ગોકુળની અંદર આવી જાય છે. આ બાજુ કૃષ્ણને એકાંત જોઈ અને કદમના ઝાડ ઉપર ચડી ગયા અને બાંસુરીનો તાન છે. એકલા જોઈ અને એને યોગમાયાને આદેશ આપ્યો. એની અંદર બેવ શક્તિ હતી, વૈકુંઠની ગોલોકધામની એની ધામમાં ગઈ અને એકલા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી રહી યોગમાયાને આદેશ કર્યો, હે યોગમાયા, એવું તું વૃંદાવન અહીં બનાવ અખંડ કે મારી ગોપિકાઓ આવે ને આભા બની જાય, એવું તું
વૃંદાવન બનાવો. યોગ માયાના આદેશથી એટલું સરસ વૃંદાવન બન્યું કે એને જોતા જ રાસ ગ્રંથની અંદર છે કે ચાલો સખી તમને વૃંદાવન બંધાવો. 10મું કે 11મું પ્રકરણ છે. વૃંદાવન બનાવ્યા પછી કૃષ્ણએ પણ એ જ તન ધારણ કર્યું અને એનું સ્વરૂપ જોઈ અને એનાથી રહેવાનું નહીં એટલે મોરલીની તાલ છેડી દીધી. યોગમાયા બ્રહ્માંડથી બાંસુરી બજાવી. કાલમાયા બ્રહ્માંડની અંદર ગોપિકાઓ હતી, એના પ્રાણ વિંધી નાખ્યા. એટલો પ્રેમ એ હતો એ બાંસુરીના તાલમાં, એના પ્રાણ વિંધાઈ ગયા અને ગોપીઓને યાદ આવી કૃષ્ણની કે આજે વાલાજી બોલાવે છે. નામ લઈ અને યોગમાયાને કીધું કે તું આ બાંસુરીની અંદર એવો તાન છેડ કે કામરૂપી ગોપી દોડી અને મારી પાસે આવે. અને બધી જ ગોપિકાઓ જે તામસી હતી એ તો પેલા દોડી. ત્યારે ગોપીઓ બ્રજમંડળની અંદર સંધ્યા સમય હતો, કોઈ ગાય દોડતી હતી, કોઈ પતિને જમાડતી હતી, કોઈ સસરાને જમાડતી હતી, કોઈ બાળકને ખવડાવતી હતી. આવી અવસ્થાની અંદર ગોપિકાઓ ભાગી. તામસ સ્વભાવની બ્રજમંડળમાંથી 6000 ગોપિકા ભાગી. બધાએ જોયું, બ્રજવાસી લોકોએ જોયું કે પૂરના પૂર ક્યાં જાય છે. અને 4000 ગોપિકાઓ પણ રાજ સ્વભાવની હતી અને એમ થયું કે 52 દિવસ થયા કૃષ્ણ મળ્યા નથી, તો થોડોક શૃંગાર સજી અને જાય. તો ઉતાવળમાં શૃંગાર ઉલટો કર્યો, એ પણ ભાગી અને રહી ગઈ સ્વાર્થ સ્વભાવની ભોળી ગોપી કે આપણે હવે કેમ નીકળશું. 10,000 નું જૂથ ગયું વ્રજમાંથી, તો વ્રજવાસીઓએ બારણા બંધ કરી દીધા કે ક્યાં અમારી પણ ન જાય. તો 2000 સ્વાર્થ સ્વભાવની ગોપી એ ભાવથી રહી ગઈ કે કૃષ્ણ પાસે જાય છે તો ખાલી હાથે કેમ જાવ, થોડા કલેવા લઈ અને જાય, આપણે કૃષ્ણને ખવડાવશું. તો કલેવા બનાવવાની એમાં રહી ગઈ તો દરવાજા બંધ કરી દીધા કે દીક દીક પડો સંસારને કાઈ અંગડા થયા રે પતન. બ્રહ તામસ ભેળા થયા ત્યારે અંગડા થયા પતન. દરવાજા બંધ થઈ ગયા સ્વાર્થ સ્વભાવની ગોપીના. એટલે એને અંદરથી પ્રેમ હતો મળવાનો કૃષ્ણને. અને દરવાજા બંધ થયા એટલે ઘરના સભ્યો ઉપર ગુસ્સો આવ્યો. એટલે પ્રેમ અને ગુસ્સો બેવ એક જગ્યાએ ન રહી શકે, હાર્ટ એટેક થઈ જાય. એ બધી જ ગોપીઓને એટેક આવી ગયો. સ્વાર્થ સ્વભાવની ગોપીઓએ ત્યાં જ તન છોડી દીધા, પ્રેમની અંદર, પ્રેમ અને ક્રોધમાં. અને એ ગોપીઓના આત્મ સ્વરૂપે જે પેલી ગઈ હતી ને તામસી અને રાજસી, એની પેલા સ્વાર્થસી સ્વભાવની ગોપી અવ્યવૃતના મહાકારણમાં જઈ અને તે યોગમાયા સામી આવતી હતી, પણ ગોપીને જેટલી ઉતાવળ હતી. કૃષ્ણએ કીધું કે તમે બ્રજમંડળમાં જાઓ અને 12,000ને બોલાવીને આવો. પણ અવ્યવૃતના મહાકારણમાં જુદ સામું મળ્યું અને ત્યાં જ યોગમાયાએ બધી ગોપિકાઓને આત્મ સ્વરૂપે ગઈ. બ્રજમાંથી સદેહે દોડી હતી, પણ સ્થૂલનું સ્થૂલમાં, સૂક્ષ્મનું સૂક્ષ્મમાં, કારણનું કારણ. આપણું શરીર કેવું સ્થૂલ સૂક્ષ્મ ને કારણ, 5 તત્વનું શરીર 5 તત્વમાં ભળી ગયું અને આત્મ સ્વરૂપે ગોપી અવ્યાકૃતના મહાકારણમાં પહોંચી. ત્યાં યોગમાયાએ નવા તન ધારણ કરાવ્યા અને સાથે યોગમાયા બ્રહ્માંડની અંદર પહોંચી ગઈ. કૃષ્ણ તો ત્યાં ઊભા રહે છે અને રાહ જોવે છે કે સ્વાગતમ મહાભાગા, સ્વાગતમ મહાભાગા. હું તમારું સ્વાગત કરું છું, પધારો. અત્યારે તમે કેમ આવ્યા? તમે તો કહેતા હતા ને કે અમે પતિવ્રતા નારી છીએ, અમે કુલવંતી નારી છીએ, અમારે મર્યાદા હોય. તો બોલો તમે અત્યારે રાતના અહીં કેમ આવ્યા? મર્યાદા તમારી ક્યાં ગઈ? સાસુ સસરાને મૂકીને આવ્યા, પતિને મૂકીને આવ્યા, બાળકોને મૂકીને આવ્યા. આવું તમે કેમ કર્યું? ત્યારે ગોપિકાઓ અવાજત થઈ ગઈ કે કૃષ્ણ, તમે તો અમને બોલાવ્યા બાંસુરી વગાડીને અને તમે એમ કહો છો કે તમે કેમ આવ્યા?
કૃષ્ણ ઉથલા વચન કહે છે કે પતિવ્રતા સ્ત્રી હોય એ રાતે ન નીકળે, તેમનો પતિ રોગી હોય, તેમનો પતિ કોઢી હોય, તેમનો પતિ દુર્ગુણ હોય એની અંદર, અને એની અંદર અવગુણ હોય, પણ અવગુણ પતિને ન મૂકવો જોઈએ. તમારે તમારો પતિવ્રતા ધર્મ નથી. ગોપીઓ તમે પાછા જાઓ. ત્યારે ગોપીઓ કહે છે, વેદથી સમજાવે છે કે કૃષ્ણ, તમે કહો છો કે અવગુણ પતિને ન મૂકવો જોઈએ, તો અવગુણ ધણી મૂકીએ તો ગુણ ધણી મૂકીએ કેમ જીવી? એની અંદર અપાર અવગુણ હતા તો મૂકીને આવ્યા. કૃષ્ણ, તમે પણ અમારા પતિ છો, તમારી અંદર તો કેટલા ગુણ છે, અમે તમને કેમ મૂકી શકીએ? હવે અમે તમને મૂકીને ક્યાંય નહીં જાય. કૃષ્ણએ પારખું લીધું કે મેં લેવું તમારું પારખું લેતો હતો કે બ્રજમંડળનું લેશ માત્ર પણ તમારી અંદર માયા તો નથી ને, અહંકાર નથી ને? નિર્મળ થયા રડીને ગોપીઓ, અને કૃષ્ણ રાસ રમણ કરે છે. અને એ રાસ સંધ્યા સમયથી રાત્રિના 12 વાગ્યા સુધી બ્રહ્માનંદ લીલા થઈ. એ રાસ થયો એક રાધા કૃષ્ણ અને 12,000 બ્રહ્મપ્રિય. પણ જ્યારે એક જ કૃષ્ણ રાસ રમતા હતા, ગોપીઓના આભૂષણ સરખા કરતા હતા, વસ્ત્ર સરખા કરતા હતા, રાસની રમઝટ એવી જામી કે ગોપીઓ ભાન ભૂલી ગઈ, કૃષ્ણ પણ ભાન ભૂલી ગયા. એક એક ગોપીની માથાની વેણી છે, આભૂષણ સરખું કરવામાં રહી ગયા. એટલે ગોપીઓને માન ઉત્પન્ન થયું, માનવંતીઓને માન ઉત્પન્ન થયું કે કૃષ્ણ તો અમારા વશની અંદર થઈ ગયા. અમે જેમ કરી એમ કૃષ્ણ કરે, અમે જેમ કહી એમ કૃષ્ણ કરે. એવી દુર્ગંધ આવી કૃષ્ણને અહંકારની. એટલે તુરંત જ રાધાને લઈ અને કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. રાધાને એકલીને લઈને જાય તો પછી રાધાને હું વાત પૂછી? એનામાં ખામી રીએ કે 12,000 ને મૂકી અને કૃષ્ણ મને એકને લઈ અને ગયા. થોડેક દૂર ચાલ્યા ને, કહે છે કૃષ્ણ, મારાથી ચલાતું નથી. રાસ રમી અને મારા પગ દુખે છે, મારાથી ચલાતું નથી. કૃષ્ણ કહે છે, રાધે, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો, હું મારા ખભા ઉપર તમને બેસાડું. કૃષ્ણને થયું કે રાધા માં પણ આ બદબુ આવે છે, દુર્ગંધ, આની અંદર પણ અહંકાર આવ્યો. કૃષ્ણ નીચા રમે છે, રાધાને જાડા થડ પર બેસાડે છે, કહે છે કે અહીંયા બેસી જાઓ. કૃષ્ણ નીચેથી અંતર ધ્યાન રાખતા ત્યાંથી નીચે પડે, મૂર્છિત થઈ જાય. કૃષ્ણ જોયા વગર કે અરે મને છોડીને ક્યાં ગયા? અને પછી જે પેલી ગોપીઓ હતી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, તે દુખી થઈ ગઈ. એટલે તામસ સ્વભાવની ગોપીઓ કીધું કે ચાલો, રાધાજી નથી, પગલે પગલે ચાલીએ આપણે. અને ગોપીઓ પગલે પગલે ચાલે છે કે 4 પગલા છે કે રાધાજી સાથે હોવા જોઈએ, આગળ જતા 2 જ પગલા. તો રાધાજી ત્યાં ઝાડની નીચે મૂર્છિત પડ્યા છે. રાધાને પૂછ્યું કે કૃષ્ણ ક્યાં ગયા? રાધા કહે છે મને પણ ખબર નથી. એટલે હવે ગોપીઓ એ ઝાડને પૂછે રે કાંટાની વાડને, ગોપી વનમાં પૂછે ઝાડને મોર રે તમે મોહનને ક્યાં જોયા? મોર રે તમે મોહનને ક્યાં જોયા? એ તારા પીછાનો પ્રભુ મુગટ ધરે રે, ગોપી વનમાં પૂછે ઝાડને. કે મોરને પૂછે છે કે મોર તે કે મોહનને જોયા? કે મોર કહે છે ના, કે તારા જ પીછાનો પ્રભુ મુગટ ધરે છે, ક્યાંય હોય તો તું શોધીને મને બતાવજે. આગળ જાય છે તે કહે છે કે કોયલ રે તમે કૃષ્ણને ક્યાં જોયા? તારા
છે, મીઠા બોલ બોલે છે, તને સામે મળે ને તો તું કહેજે મારા કૃષ્ણ ક્યાં ગયા. આગળ જાય છે તો ઝાડની અંદર વેલ વીંટાયેલી હોય એને પૂછે છે. એટલે વેલ કહે છે, અમને શું ખબર તમે નિષ્ઠુર છો. ઝાડ અમારો પતિ જુઓ અમે કેવી વીંટળાય અને મારા પતિને પ્રેમ કરી છે, કેટલી વીંટળાય અને અમે એને લપેટી લીધા છે પ્રેમથી. તમે એવી રીતે બાંધીને રાખ્યા હોત તો કૃષ્ણ ક્યાંય ન જાય. કે ગોપી રડે છે કે વાત સાચી છે, કૃષ્ણ ક્યાં ગયા હશે. પછી તામસી સખી કહે છે કે ચાલો આપણે અનુકરણ લીલા કરીએ. ફરી પાછી વ્રજની લીલા શરૂઆત કરે છે. કોઈ ગોપી કૃષ્ણ, કોઈ રાધા. એમાં રાધા છે એ કૃષ્ણ બને છે, કોઈ નંદ બને છે, કોઈ જશોદા બને છે, કોઈ ગોવાળિયા બને, કોઈ પૂતના બને. વ્રજની લીલા પાછી ફરી કરી અને લીલા કરતા કરતા નાટક એટલે ભજન થઈ ગયું. અને જ્યારે 11 વર્ષ પૂરા થયા, શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો, ત્યારે રાધા બનેલા જે કૃષ્ણ હતા ને, રાધાએ જે કૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું, એ શરદ પૂર્ણિમાના દિવસે રાધાએ મુરલીનો તાન છેડ્યો જમુનાના કિનારે અને આયે સ્વરૂપ કર નયે સિંગાર ભજના આનંદ સુખ લીએ અપાર. ભજન કર્યું ગોપીઓએ એટલે ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થયું. કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને બ્રહ્મ પ્રિયાઓને આનંદનો કોઈ પાર નથી. કેટલા સમયથી નહોતા અને આવી અને પરમધામનો વાગો પેરી અને આવ્યા ભજનાનંદ સ્વરૂપે. 5 વસ્ત્ર બોલબિલાવામાં જે આપણે સિંગારમાં બોલી, શ્વેત રંગનો જામો, કેસરિયા ઇજાર, લીલો પીળો પટુકો, આસમાની રંગની પિછોડી અને લાલ સેંદુરિયા રંગની પાગ પહેરી સ્વરૂપ પ્રગટ થયું અને ફરી પાછો મહારાસ થયો. એક ગોપી અને એક ભાન કે એ ક્યાં રહે, મારી બ્રહ્મપ્રિયાને ઇધર ઉધર નજર ન કરવી પડે એટલે એમની પાસે જ હું પ્રગટ થઈ જાઉં. કોઈને બધી ગોપીઓને કે કૃષ્ણ મારી એક પાસે જ છે, કૃષ્ણ મારી સાથે જ છે. મહારાસની લીલા થઈ પૂરી રાત્રિ સુધી અને સવાર પડતા જમુનાજીની અંદર ઝીલણા કરે છે. કૃષ્ણ પરમાત્માએ ગોપીઓએ જે વસ્ત્ર પહેર્યા હતા ને એ વસ્ત્ર ઉપર બેસે છે. ગોપીઓ ઝીલણા કરે, ઝીલણા કરી અને ગોપીઓને પરમાત્માને ભૂખ લાગે એટલે ભોગ લગાવ્યો. કે ફરતાણ ફેર બાજોટિયા રંગ પાકી પરવાળી એ ભોગ બોલે છે ત્યારે કૃષ્ણ ઇન્દ્રાવતીને કોડિયા મુખમાં આપે છે. એ ઇન્દ્રાવતીને કોડિયો શ્રી રાજે મુખમાં દીધો, કારણ કે કેટલું મોટું જાગરી લીલામાં એને કામ કરાવવાનું હતું. એક બ્રહ્મ પ્રિયાઓને એટલો પ્રેમ કરે છે ત્યારે કૃષ્ણ કહે, ગોપીઓ કહે છે કે કૃષ્ણ તમે ક્યાં વયા ગયા હતા, અમને છોડી અને અડધી રાતે તમે ક્યાં ગયા હતા. ત્યારે અમને બહુ જ દુઃખ થયું. ત્યારે કૃષ્ણ કહે, ગોપિકાઓ હું ક્યાંય નહોતો ગયો, તમારી અને મારી વચ્ચે એક ઝાડ આટું હતું, હું આ બાજુ હતો અને તમે એ બાજુ હતા, એટલે તમે મને ન જોઈ શક્યા અને હું તમને ન જોઈ શક્યો. એટલે નહીંતર હું તમને છોડીને ક્યાંય નથી જતો. એટલે ગોપીઓ કહે છે કે કૃષ્ણ હવે તમે અમને કૃષ્ણ કહે છે કે હવે ક્યાં જાવું છે બોલો. એટલે ગોપિકાઓ કહે છે કે હવે વાલા હું એટલું માંગુ વિનય કયડગો ન થઈએ પિયાજી જાય મને રહનઈ ચાલો તે ઘર જઈએ વાલાજી. કે જ્યાં અમારો ને તમારો વિયોગ ન થાય એ ઘરે અમને લઈને જાઓ. ત્યારે કૃષ્ણ કહે છે કે કાંઈ નહીં, એ ઘર તો એક જ એવું છે, પરમધામ. ચાલો પાછા પરમધામ. હવે દુઃખ ને સુખ જોઈ લીધું ને, બ્રજમાં જોયું, રાસમાં જોયું, ચાલો આપણી ઘરે. જેવા મૂલ મિલાવામાં પરાતમની અંદર થોડોક સળવળાટ થયો. 12,000 બ્રહ્મપ્રિયાઓનું, કારણ કે દેહથી નહોતું જવાનું, ચિંતન ટુ ચિંતન.
સુરતાથી જવાનું હતું, સુરતા એમાં પરવાણી પરાક્રમની અંદર, ત્યાં તામસ સ્વભાવની અંદર ફરી પાછો ઉથલ પાથલ થઈ કે તમે તો કહેતા હતા કે ત્યાં દુઃખ હશે, પાણી પથ્થરને આગને પૂજશો, એ વારો તો આવ્યો જ નહીં, એ તો અમે જોયું જ નથી. કારણ કે બ્રજમાં કૃષ્ણ પ્રાપ્ત હતા ત્યારે ક્યાં પાણી પથ્થર પૂજવાના હતા. ત્યારે ગોવર્ધનની પૂજા કરાવી કે ચાલો ઇન્દ્રની પૂજા બંધ કરો, દેવી દેવતાની, ગોવર્ધનની પૂજા કરાવી એટલે એ પણ બંધ થઈ ગયું. રાષ્ટ્રની અંદર કઈ પૂજા કરવાની જરૂર નહોતી. કહે છે કે અમે આગ પાણી પથ્થર પૂજ્યા નથી, અમે દુઃખ જોયું નથી. એટલે એ માટે એ તીસરો ભયો ઈંડ ત્રીજા બ્રહ્માંડની રચના કરી રાસ લીલા ખેલ કે આયે બરારો શ્યામ. ત્યાં 63 વર્ષ સુધી મોહમ્મદ સાહેબના તનમાં લીલા કરી અને 63 વર્ષ સુધી એ યકીન અપાવ્યો જે હેવાનિયત હતી મનુષ્યની અંદર કોઈ ભક્તિ નહોતા કરતા, એને કુરાન આપી અને શરીયત લાગુ કરાવી. એકદમ શોર્ટમાં લીલા નાગરાજથી લખે છે કે બ્રહ્મપ્રિય પ્રગટ નહોતી થઈ એટલે ત્યાં કોઈ લીલા થઈ નથી. અને ચોથા દિવસની ચોથા સ્વરૂપથી લીલા થાય છે. આ મહાકારણ બાંધ્યું આ પ્રગટ વાણીની અંદર આવે છે. રાજજી કહે છે કે દેવ ઉપજ્યો મોહ સુરત સંજરી. હવે આ આખું રાસ પ્રકરણ, રાસની અંદર જે રાસની રામત છે, બ્રજની રાસમાં ગયા અને રાસમાંથી ત્રીજા દિવસની અંદર આવ્યા. એ વાત અહીં કહે છે કે અબ સુન્યો મૂલ વચન પ્રકાર, જબ નહીં ઉપજ્યો મોહ અહંકાર, નાહી નિરાકાર નાહી શુન, ના નિર્ગુણ ના નિરંજન. કે કાંઈ હતું જ નહીં ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક ચિત્ત સ્વરૂપે હતા અને એને પ્રકૃતિ બનાવી. અને પ્રકૃતિ બનાવ્યા પછી કહે છે કે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિનકી કહો આપાવીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, જાગી ઈચ્છા મૂળ પ્રકૃતિ. नेर की पावो पल में इशारत के कोट ब्रह्मांड उपजत खपत, इत खेल पेट पेदा इन रवे स्त्रीलों की ब्रह्मा विष्णु महेश. नेर की पावो पल में इशारत, अक्षर ब्रह्म एक पापड़ना पलकाराમાં કરોડો બ્રહ્માંડ બનાવે અને કરોડો બ્રહ્માંડ મિટાવે. એ બ્રહ્માંડની અંદર એક ખેલ પેદા इन रवे, એ જ બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મના બ્રહ્માંડની અંદર આ લીલા પ્રગટ કરી આ ખેલ કર્યો. ઈદ ખેલ પેદા इन रवे સ્ત્રીલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. એ અક્ષર બ્રહ્મ જે અત્યારે સંચાલન કરે છે એની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સોંપી દીધો. અક્ષર બ્રહ્મ વિષ્ણુ સર્જન કરે, પાલન પોષણ કરે, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને ભગવાન શંકર સંહાર કરે. એ ત્રિગુણને હવાલે આ સંસાર આવ્યો. કેવી ખેલે યો પ્રકૃત આપ અપની ઈચ્છા સો ખેલતો. હવે અહીંયા આવી અને આવ્યા એવા આપણે ક્યાં ફસાણા? સીધા જ સંસારની અંદર આવ્યા કે પરિવાર કે ઈદ ખેલ કે વિધ ખેલે યો પ્રકૃત. કેવા એવા કેટલા એવા ખેલ કે પ્રકૃતિની અંદર, પ્રકૃતિ એટલે આપણે જે આ બધું પરમાત્માએ કેના માટે બનાવી? મારા ને તમારા માટે. કેટલી સરસ રમણીય પ્રકૃતિ બનાવી કે પ્રકૃતિની અંદર આપણને ઉતાર્યા અને એમાં તમે આપ અપની ઈચ્છા સો ખેલ, તમે તમારી ઈચ્છાથી ખેલી રહ્યા છો. હવે बात છે महाकारणनी के या समय श्री वैकुंठनाथ इच्छा दर्शन करने साथ अक्षर मन उपजीए आस देखो धनी जी को खेल विलास. આપણા બધાયનો ભાવ પેલા જ સમજી ગયા કે અક્ષર બ્રહ્મના મનમાં ઈચ્છા થઈ કે હું ધણીજીનો પ્રેમ વિલાસ જોઉં અને તબ સખીઓ મને ઉપજીએ ખેલ દેખે અક્ષર કા જે. બ્રહ્મપ્રિયાના મનમાં એમ થયું કે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ અમે જોઈ. તબ હમ જાએ પિયાસો કહી ખેલ અક્ષર કા દેખે સહી. जब ये बात पिया ने सुनी तब वर्जे हंसी करने
ધની ત્યારે રાજી હસવા લાગ્યા. આપણે ઈચ્છા વ્યક્ત કરી એટલે રાજી હસે છે કે મને કિએ હમકો 3 બેડ તબ હમ માંગ્યા બેડ બેડ બેડ. 3 વખત રાજીએ કીધું, 3 જગ્યાએ સમજાવ્યા. પ્રથમ વખત નીલા પીલામાં, પ્રથમ વખત ત્રીજી ભવની પડસાદમાં અક્ષર દર્શન કરવા આવે ત્યારે ઓળખાણ કરાવે છે. બીજી વખત પડસાદમાં જ નીલા પીલા મંદિરમાં સમજાવે છે અને ત્રીજી વખત મૂલ મેળાવામાં સમજાવે છે કે નથી જવું. 3 વખત ના પાડી, પણ આપણે 3 વખત હા પાડીને એટલે રાજી બ્રજની લીલામાં ઉતાર્યા, રાસની લીલામાં અને જાગલી લીલામાં. ફેર 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 એ 3 વખત ત્યાં આવ્યા. तो मने करत है हम हमको भी भूलोगे तुम કે ધની કહે ઘર કી ના રહે સી સુધ. ધની કહે છે કે તમને ત્યાં તમારા ઘરની શુદ્ધ ઓળખાણ રહેશે નહીં. ભૂલસી આપ ના રહેસી એ ભૂલ. તમે તમારી જાતને ભૂલી જશો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો. જે પરમધામની અંદર બુદ્ધિ છે એ બુદ્ધિ ત્યાં જઈને નહીં હોય. અહીંયા આવીને કેવી બુદ્ધિ થઈ? સ્વપ્નની બુદ્ધિ. એ સ્વપ્નની અંદર આપણે કલ્પના કરતા હોય એવી બુદ્ધિ. ઘડીક થાય તો સાચું માનીને, ઘડીક થાય તો ખોટું માની લે એવી સ્વપ્નવત બુદ્ધિ હશે. તબ હમ ફેર ધનીસો કહ્યા કહા કરસી હમકો માયા. મોટા બીંગા માર્યા કે રાજી અમારી સાથે માયા શું બગાડી લેશે? તમે કહો છો કે તમે સાથે જ રહેવાના છો, તો માયા અમારું શું બગાડી લેશે? तब हम मिलके कियो विचार कहया एक दूजी को गुस्सो उजो होशियार. બધાએ વિચાર કર્યો કે રાજી કહે છે કે જુદા જુદા થઈ જશું, તો જુદું તો થાવું જ નથી. ચાલો 3 લાઈનમાં બેઠા હતા ને, 3 લાઈનમાં જ રહ્યા, પણ એવા વજ્રાસનમાં બેસી ગયા, કંધાથી કંધા મિલાવી અને બ્રહ્મપ્રિયાઓ એક સોયની નોક જાય ને એટલી જગ્યા પણ ન રહી કે હવે આટલા કંધાથી કંધા છૂટા કેવી રીતે પડશું? પડશું જ નહીં. તમે કહો છો કે મૂલ મિલાવામાં બેસીને જોવાનો છે, હું સાથે છું, તમે ક્યાંય જવાના નથી, તો અમે કેવી રીતે અલગ પડશું? અલગ તો પડવાના જ નથી. તબ હમ મિલકે કિયો વિચાર કહ્યા એક દૂજી કો હુજો હોશિયાર. કે હોશિયાર થઈ અને રહેજો. આ ખેલ કેવી રીતે આપણે સાથે મળીને જોવાનો છે. खेल देखन की हम प्यासो कही तब हम दो पर आज्ञा भरी. अक्षर ब्रह्म पर पण आज्ञा થઈ, બ્રહ્મપ્રિયા ઉપર આज्ञा થઈ. બહુ જ ઈચ્છા બલવંતી થઈ ત્યારે રાજી મહારાજે કીધું કે હવે તમે જાઓ. ઉપજ્યો મોહ સુરત સંચરી ખેલ હુઆ માયા વિસરી. આપણે અગાઉ જ શ્રવણ કરી ગયા કે એક અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, या में महाविष्णु मन मन थे त्रिगुण ताथे फिर चर सब उत्पन्न. अक्षर ब्रह्मा મને વિલાસ કર્યો અને એનાથી આદિ નારાયણથી ત્રિગુણ અને ત્રિગુણથી અનંત કોટી દેવી દેવતા વાળો આ સંસાર ઉત્પન્ન થઈ ગયો. જો આજ્ઞા याविद उपजो सब संसार देखला बने हमको विस्तार. संसार प्रगट થયો અને આપણને જોવા માટે જ, આપણા માટે જ સંસારની રચના કરી. જો આજ્ઞા હમ પર ભઈ તબ હમ જાન્યા ગોકુલ ઘર. આજ્ઞા થઈ ત્યારે આપણે બ્રજમાં આવ્યા, ગોકુલમાં. એ વાત પણ આપણે પહેલા જ શ્રવણ કરી લીધી. જો નિદ્રે દેખે સુપન યો ઉપજે હમ રજ વધુ જન. નિદ્રની અંદર સ્વપ્નમાં એવું થયું કે બ્રજવધુના તનની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી. એટલે થયું કે પરમધામથી આપણે આવ્યા છીએ તો ઉપજત હી મને આશા ધની હમ કબ વિકસી અપને ધની. હવે તરત જ ખબર પડી ગઈ કે ગોકુળની અંદર નંદજીને ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે, લાલો આવ્યો છે, તો ચાલો આપણે જાય. બ્રહ્મપ્રિયાઓને આકર્ષણ થાય છે કે ઉપજત હી મન આશા ધની હમ કબ વિકસી અપને ધની. કે હવે ધણીને મળવા ક્યારે જાવ? આતુર થઈ. જેથી કહે બ્રહ્મ સૃષ્ટ પ્રેમ પૂરણ ધની પર દ્રષ્ટ. બધી જ બ્રહ્મપ્રિયા 12,000 બ્રહ્મપ્રિયા એ બ્રજની અંદર જે યુવાન બ્રજવધુ હતી ને
એમની ઉપર આવી. જે ગોલોક ધામની ગોપીઓ સંસારમાં આવી હતી એમના તન ઉપર 12,000 બ્રહ્મપ્રિયા આવી. એ વ્રજવધુ હતી. ઈશ્વરી સૃષ્ટિ 24,000 કુમારિકાઓ એ વ્રજની અંદર કુંવારી કન્યાઓ હતી એમની ઉપર આવી. અને વૈકુંઠથી જે ગોપીઓ આવી હતી, જે વેદરુચાઓને ઈચ્છા હતી કે પરમાત્મા તમે જો સંસાર બનાવતા હોય તો અમારે તમારી સાથે આવવું છે, જો ગોકુળની અંદર તમે પ્રગટ થવાના હોય તો વૈકુંઠથી જે વેદરુચાઓ અને ગોપિકાઓ હતી એ જે વડીલ ગોપીઓ હતી એના તનમાં આવી. એટલે 3 કેટેગરીની અંદર ગોપીઓ સંસારની અંદર આવી. હવે 3.5 કરોડ ગોપીઓ થઈ સંસારની અંદર, કારણ કે વેદરુચાઓ એટલે વેદના મંત્રો, રુચા એટલે મંત્ર, એને પણ પરમાત્મા નહોતા મળ્યા. કીધું કે અગમ કહે વેદ ઉલટે પીછે નેત નેત કર ગયા. વેદો પણ સોચતા હતા ને પરમાત્માને. તેની રુચાઓએ મંત્રોએ કીધું કે અમે ગોપિકાનું તન ધારણ કરી અને અમે બ્રજમાં આવશું. એ બધી જ ગોપીઓ 3.5 કરોડ ગોપી બ્રજ મંડળની અંદર આવી. એ આ બ્રજ મંડળ નહીં હો, એ પણ ધ્યાનમાં રાખજો. આ નહીં, એ યોગમાયા બ્રહ્માંડની અંદર રાજ્યના હૃદયમાં થયું કેવલ બ્રહ્મની સ્વામીનીમાં એ બ્રજમંડળની વાત છે. એટલે ત્યારે 3.5 કરોડ ગોપીમાં 12,000ની બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ ત્રિગુણ શોધે છે. 3.5 કરોડમાં 12,000 ગોપી તો સિલેક્ટેડ પર્સન થાય, મળે ન મળે. એટલે ફરી પાછી ઈ જ ગોપિકા, ઈ જ બ્રહ્મ સૃષ્ટિ અષ્ટપ્રહરની લીલામાં આવી શ્રીજી સાથે, એ જ બ્રહ્મપ્રિયા. ત્યારે ત્રિગુણ હજુ પણ તમે જોશો ને, હજુ તમે પનાજીની અંદર જાઓ ને, એટલે રાત્રે તમે પરિક્રમા કરતા હોય ને ત્યારે ફિરસ્તાઓ આવે દર્શન કરવા, કારણ કે સ્વતંત્ર શરીર ધારણ નથી કરી શકતા. સ્વર્ગના દેવી દેવતાઓ શરીર ધારણ નથી કરતા, એટલે સૂક્ષ્મ શરીર ધારણ કરી અને પદ્માવતીપુરી ધામની એ પરિક્રમા કરે છે. અને રાત્રે તમે નિષ્ઠાથી કરતા હોય તો તમારી સાથે ટકરાય, તમને ખબર પડે કે હું એકલી ચાલી જાઉં છું તો મને ધક્કા કેવા લાગે છે, પણ પદ્માવતીપુરી ધામની અંદર હજુ પણ લીલા થાય છે. બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ લઈ અને ત્રિદેવ પોતાની ઘરે જાય છે. બ્રહ્મ સૃષ્ટિ જેવી તેવી નથી, બ્રહ્મ જૈસી તદોવત, બ્રહ્મ જેવી જ બ્રહ્મ સૃષ્ટિ છે. અને કહે છે કે જેથી કોઈ બ્રહ્મ સૃષ્ટિ પ્રેમ પુરાણ ધની પર દ્રષ્ટ. બ્રહ્મ સૃષ્ટિની નિષ્ઠા ક્યાં હોય કે પૂરો પ્રેમ ધણી સાથે જ હોય. એની દ્રષ્ટિ, એની નજર, હંમેશા એનું લક્ષ્ય ધણી સાથે જ હોય. કંસ કે બંધ વસુદેવ દેવકી ઇતાએ સુરત ચતુર્ભુજ કી. હવે ત્રિધા લીલા આવશે. મહાભારત પૂરું થયું, હવે ત્રિધા લીલા કે કંસ કોણ હતો? તો કંસ ઉગ્રસેનનો દીકરો, અને તેની બેન દેવકી તેમના કાકાની દીકરી ચચેરી બેન હતી. બહુ જ ભાઈ બહેનને અગાધ પ્રેમ હતો. દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા અને તેને વડાવવા એ મથુરા જતો હતો તો રથ કંસ ચલાવતો હતો. એટલે દેવોએ ઉપરથી આકાશવાણી કરી કે કંસ, જે તારી બેન સાથે તને અત્યંત પ્રેમ અને સ્નેહ છે ને, જે બેનનો તું રથ ચલાવી રહ્યો છે ને, એ બેનનો 8મો ગર્ભ તારો કાળ છે, 8મો બાળક તારો કાળ છે. એટલે કંસે તરત જ ઘોડાની લગામ નીચે મૂકી દીધી, રથમાંથી ઉતરી ગયો. કંસ દેવકીનો ચોટલો ખેંચી અને નીચે કેટલો પ્રેમ હતો દેવકી પ્રત્યે, અને પ્રેમ તુરંત જ નફરતમાં આવી ગયો. આકાશવાણી શ્રવણ કરી અને દેવકીને ખેંચી અને નીચે ઉતારે છે. વસુદેવ કહે છે કે તું શું કરે છે? ત્યારે કહે છે કે આકાશવાણી તમે ન સાંભળી કે આનો 8મો દીકરો મારો કાળ છે, મને મારી નાખવાનો, તો ન રહે બાંસ ન વજે બાંસુરી, આને જ મારી નાખું તો એના બાળક થાય ને, આ હોય તો બાળક થાય ને, એને જ મારી નાખું. પણ વસુદેવ
કુશાગ્ર બુદ્ધિના હતા. તેમણે કીધું, કંસ, તારે બાળક સાથે લેવા દેવા નહીં. તું બહેનની હત્યા કરે છે, એનાથી હું તને બચાવું છું. તને ખબર છે સ્ત્રી હત્યા અને બહેનની હત્યા કરવામાં કેટલું પાપ છે? હું વચ્ચે છું, બસ જેટલા બાળક આવશે ને એટલા બધા હું તને સોંપી દઈશ. 8મો બાળક હું તને તારા હાથમાં સોંપી દઈશ, તું મારી નાખજે. દેવકીને તું છોડી દે. કંસ સમજી ગયો આખરે મારી બેન છે. ફરી પાછો મથુરામાં લઈ ગયો અને કંસને સામે નારદજી મળે છે. દેવી દેવતાઓ કાવતરું કરીને નારદજીને મોકલે છે, કારણ કે પાપનો ઘડો ભરાય ત્યારે પરમાત્મા અવતાર લે ને, કેમ લે? કંસ વધારે પાપ કરે ત્યારે અત્યારે પૃથ્વી થાકી ગઈ હતી કંસના ત્રાસથી, એટલે કંસનું પાપ વધારવા ફરી પાછા નારદજી આવે છે કે કંસ, તું કેટલો ભોળો છે. વાસુદેવે તને ભોળવી દીધો કે 8મો બાળક હું તને આપી દઈશ, પણ 8 લીંબુની હાર કરી નારદજીએ. તું આ બાજુથી ગઈ ને તો પહેલું થાય ને આ બાજુથી 8મું થાય, પહેલી બાજુથી પહેલું થાય તો આ બાજુથી 8મું થાય, આ બાજુથી બીજું થાય તો ઓલી બાજુથી 8મું થાય. બધાય 8માં જ છે, તો શું કરવાનું બોલ? ત્યારે કંસે કીધું કે હવે તો એમ જ કરવું પડશે. દેવકીને હું જેલમાં પૂરી દઉં, કારાગૃહમાં દેવકી અને વસુદેવને પૂર્યા. 7 દરવાજા જેલના 7 લોક પતિ પત્નીને પૂર્યા ને કીધું, પહેરેદારો રાખ્યા, જેવું બાળક જન્મે એવું તારે અમને સોંપી દેવાનું. 6 બાળક વારા ફરતી 6 બાળક જન્મ્યા, 6 ને મારી નાખ્યા અને 7મું બાળક દેવકીના ગર્ભમાં રહ્યું. એ શેષશાહીનો અવતાર એ વસુદેવની બીજી પત્ની રોહિણી હતી. ત્યાં પરમાત્માએ યોગ માયાનો, વિષ્ણુ ભગવાનની યોગ માયા બે છે, એક વિષ્ણુની અને એક કેવલ બ્રહ્મની, અક્ષર બ્રહ્મની, 2 યોગ માયા. વિષ્ણુની યોગ માયાનો આશરો લઈ અને ગર્ભ છે એ રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો અને ત્યાં બલરામનો જન્મ થયો અને 8મો ગર્ભ રહ્યો. 9 મહિના વ્યતીત થયા અને શ્રાવણ વદ અષ્ટમીના દિવસે રાત્રે 12:30 વાગે પૂરા 12 વાગે ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ થયું કે કંસ કે બંધ વસુદેવ દેવકી इत आए सुरत चतुर्भुज की. भगवान विष्णुए चतुर्भुज स्वरूप धारण કરી અને દેવકી અને વસુદેવને પૂર્વ જન્મની યાદ અપાવી કે પૂર્વ જન્મની અંદર તમે 10,000 વર્ષ સુધી તપ કરી કૃષ્ણ અને સતપા હતા અને મારી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તમારા જેવો દીકરો મારે ત્યાં આવે તો મારા જેવું તો દુનિયામાં કોઈ નથી. હું જ આવ્યો છું, પણ અત્યારે તમારે મને જેટલી વાર દીકરો કેવો હોય એટલી વાર તમે કહી દેજો. ફરી પાછો હું તમને આ બંધનમાંથી મુક્ત કરાવવા આવીશ. અત્યારે હું તમને આ વાયક આપી અને જાઉં છું, સમાચાર આપી કે અવતાર એક શ્રી કૃષ્ણનો. કલશમાં કીધું કે અવતાર એક શ્રી કૃષ્ણનો, મૂળ મથુરા પ્રગટ્યો એ વસુદેવને વાયક કહી ગોકુળ પહોંચ્યો તે. એક કૃષ્ણનો અહીં કે વસુદેવને સંદેશો આપીને વૈકુંઠ ગયો, પણ હવે જે ગોકુળ પહોંચાડ્યા એ કોણ? વિષ્ણુએ દર્શન આપી અને દેવકીને કીધું કે મારા ગયા પછી 2 ભુજાવાળું સ્વરૂપ બાળક પ્રગટ થશે અને એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એને તમે નંદજીને ઘરે ગોકુળ મૂકી આવજો. ત્યારે વસુદેવ અને દેવકી કહે છે કે પરમાત્મા, હે ભગવાન, અહીંયા તો 7 લોક છે, 7 તાળા મારેલા, બાજુ પહેરેદાર છે, ચોકી પહેરો કરે છે, અમે કેવી રીતે જાય? ત્યારે કીધું કે અરે કે જગતના તમામ જીવોના જન્મ અને મરણના બંધનમાં છોડાવવા વાળા સ્વયં પરમાત્મા આવે છે, તો આ બંધન તો એના શું, એ તો પલવારની અંદર તૂટી જશે. આ તાળા તો ધડાધડ તૂટી જશે. જન્મ મરણના બંધનમાંથી છોડાવવા આવતા હોય તો તાળા એટલે શું? જેવા બ્રહ્મ અવતાર પ્રગટ થશે તો તાળા તૂટી ગયા, ત્યાં ટોપલો પ્રગટ થઈ ગયો. જે ચતુર્ભુજ સ્વરૂપ કહીને કહ્યું હતું એ જ લીલા ત્યાં પ્રગટ થઈ.
દેવકીજીએ એ બાળકને ચૂમી પ્રણામ કરી ટોપલામાં પધરાવ્યા. વસુદેવ આવે છે નંદજીને ત્યાં ગોકુળમાં. શ્રાવણ વદ અષ્ટમી, મેઘની રાત અંધારી, ઝરમર ઝરમર વરસાદ આવે છે અને પહેરેદારો સૂઈ ગયા. ઓટોમેટિક આપોઆપ વસુદેવ નીકળી જમના નદી બે કાંઠા સામે વહે છે. વસુદેવ ગભરાય છે, રાત અને નદીમાં કેમ પડવું. ઉપર વરસાદ હોવાથી બાળક ન ભીંજાય કૃષ્ણ એટલે શેષનાગ છાંય કરે છે અને જમનાજી ઉછાળા દે છે. કારણ કે ગોલોકી વિરજા સખીને શ્રાપ હતો કે તું નીર થઈ જા. કે વિરજા સખી આજે જમનાજીનું રૂપ ધારણ કરી અને એના હૃદયમાંથી કૃષ્ણ નીકળતા હોય તો દર્શન કરવા ઉછળે છે. વિરજા સખી ઉછળે છે દર્શન કરવા. કૃષ્ણ સમજી જાય છે. નંદ બાબા ગભરાય છે કે બાબા તમે ન ગભરાઓ. એને હળવેકથી પોતાનો અંગૂઠો બહાર કાઢી ટોપલામાંથી જમનાને સ્પર્શ કરાવ્યો. ચરણ સ્પર્શ કરી જમના શાંત થઈ ગઈ. રસ્તો આપી અને ગોકુળમાં જાય છે નંદજી. જ્યાં ગોકુળમાં નંદજીની ઘરે જાય છે વસુદેવ, ત્યાં યશોદાને બે, એક દીકરો અને એક દીકરી, બે ટ્વિન્સ બાળકનો જન્મ થયો છે. દીકરી હતી એ ભગવાન વિષ્ણુની યોગમાયા હતી અને દીકરો હતો એ ગોલોકી કૃષ્ણ હતા. કારણ કે ત્રિધારીલા એ જ અત્યારે સમજવાની. ત્રણો શક્તિ એકની અંદર હતી એટલે એ ત્રિધારીલા કહેવાય. હવે કૃષ્ણ કહે છે કે જે ગોલોકી કૃષ્ણએ વસુદેવ દેવકીના કુખે જેને જન્મ લીધો એ ગોલોકી કૃષ્ણ, એનું પૂર્વ જન્મ તમને યાદ કરાવું કે પૂર્વ જન્મની અંદર નંદ અને જશોદા, વસુ અને ધરા નામના દંપતી હતા. એને 1000 વર્ષ તપ કર્યું. જંગલની અંદર તપ કરતા હતા. ત્યાં ગોલોકી કૃષ્ણને મન થયું, ઈચ્છા થઈ કે હું આની પરીક્ષા લઉં. એટલે સંત બની અને આવ્યા. વસુ ઘરમાં ન હતા, ધરા બહુ જ સ્વરૂપવાન હતા. એટલે કીધું કે અમારે પ્રસાદ લેવો છે તમારી ઘરે. પાંદડા ખાઈને ગુજરાન કરતા હતા. ત્યારે ધરાએ કીધું કે મારી ઘરે સંત આવે અને ભૂખ્યા રહે, ભૂખ્યા જાય એ ગૃહસ્થીનો ધર્મ નથી. એટલે ધરાએ કીધું કે તમે થોડીક વાર બેસો, બાજુમાં ગામ છે ત્યાંથી હું થોડી મીઠાઈ લઈ અને આવું. ધરા બાજુના ગામમાં મીઠાઈ લેવા જાય છે. કંદોરીની દુકાને ને ત્યાં દુકાનદારને કહે છે કે મારે સંતને જમાડવા છે, તમે મને થોડું કાચું સીધું આપો. ત્યારે એ ભાઈ છે ને એ સીધું તો આપે છે પણ અતિ સ્વરૂપવાન ધરા હતા ને એટલે ભાઈની દાનત બગડી. અને ભાઈએ કીધું કે મને શું ખબર કે તું મને ફરી પાછાના પૈસા આપવા કે આવે કે ન આવે. એના માટે તું આ સીધું લઈ જા ને એના બદલામાં તારા 2 સ્તન કાપી અને મને આપી દે. ધરાએ તુરંત જ છરી લઈ અને એના 2 સ્તન કાપી અને દુકાનદારને આપ્યા અને મીઠાઈ લઈ અને સંત પાસે જાય છે. જેવા 2 સ્તન કાપ્યા ને આકાશમાંથી આકાશવાણી થઈ કે ધન્ય છે માતા તને કે મારા માટે હું જ પરીક્ષા લેવા આવ્યો તે સ્તન કાપીને દીધા. જ્યાં પાછલા જન્મની અંદર તારું સ્તનપાન કરવામાં આવીશ. એ છે ગોલોકી કૃષ્ણએ વાયદો કર્યો હતો કે આજે ગોલોકી સ્વરૂપ ગોલોકી કૃષ્ણએ એના કુખે જન્મ લીધો. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે વસુદેવ લઈને આવે છે ને, જેવા જશોદાની સેજમાં સોળ આવે છે એવું ગોલોકી ક્લેવર જે તન હતું, જે ટ્વિન્સ બાળક હતા, એમાં ગોલોકી કૃષ્ણ હતા. એ આ રાજ્યનું જે સ્વરૂપ હતું ને એની અંદર સમાઈ જાય છે. જેમ 500 ની નોટમાં 100 રૂપિયાની નોટ સમાઈ જાય એવી રીતે મોટી શક્તિની અંદર નાની શક્તિ સમાઈ ગઈ. એટલે કૃષ્ણનું જ પ્રાધાન્ય રહ્યું. એક શક્તિ વૈકુંઠની, એક શક્તિ ગોલોકધામની અને એક શક્તિ પરમધામની. એટલે જ કહે છે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ. નામ એક વિધ હે સહી પર લીલા તિલ વેદ હોય. एक वेद वैकुंठ का, दूसरा है गोलोक
तीसरा धाम अखंड का कहत पुराण भेरे। હવે ત્રણો શક્તિ સંમિશ્રિત થાય છે ગોકુળની અંદર અને કહે છે કે मूल सुरत अक्षर कीजे हाँ जीन चाहिया देखो प्रेम स्नेहा सो सुरत धनी को ले आवे नंद घेर कियो प्रवेश नंद घेर कियो प्रवेश। કે હવે નંદ ઘેરે ત્રણો શક્તિ મિશ્રિત થઈ અને બ્રજ મંડળની અંદર 11 વર્ષ સુધી જેવી જેની પ્રધાનતા વૈકુંઠમાંથી પણ કેટલા સ્થાપિત થઈ અને આવ્યા હતા, ગોલોકધામથી પણ આવ્યા હતા અને અક્ષરાતીત કૃષ્ણ શું કામ આવ્યા હતા? એ જે अक्षरग्रम ने इच्छा थी कि देखूं धनी जी को प्रेम विलास अक्षर मने उपजी आस तो अक्षर ની ઈચ્છા પૂર્તિ કરવા માટે એ ત્રણો લીલા નંદજીના ઘેરે થાય છે કે દો ભુજા સ્વરૂપ જો શ્યામ આત્મ અક્ષર જોશ જને ધામ એ ખેલ દેખ્યા સૈયા સવન હમ ખેલે ધની ભેલે આનંદ ઘન। બે સ્વરૂપ, બે હાથ વાળું સ્વરૂપ ઈ સ્વયં રાજી જ હતા। बाल चरित्रा लीला जोवन कई विध सने किए सयन ये लिए प्रेम विलास जो सुख सो केते कबूयाबो। ब्रजनी अंदर पारावार सुख प्रथम वर्षी તમે જુઓ તો કૃષ્ણ 6 દિવસના થયા ત્યાં તો માસી પૂતના આવી અને એને સ્તનપાન કરાવે છે। છઠ્ઠી ગઈ ત્યાં જ કારણ કે જેવી યોગમાયાને લઈને ગયા વસુદેવ દીકરીને લઈને ફરી પાછા લોક થઈ ગયા, તાળા લાગી ગયા અને દીકરીને રડવાનો અવાજ આવે છે। પહેરેદારો જાગી જાય છે। રાજા કંસને આજ્ઞા કરે છે કે બાળક જન્મ લઈ ચૂક્યું, આવો। કંસ ત્રાહી માંગ કરતો આવે છે, 7 દરવાજા પાર કરી અને દેવકીને કહે છે કે મને આપી દે બાળક। ત્યારે દેવકી કહે છે કે ભાઈ આ તો દીકરી છે। ત્યારે કંસ ચોંકી જાય છે અને દેવોને સામે તિરસ્કાર કરે કે દેવતા તમે ખોટું બોલ્યા, તમે તો કીધું હતું કે 8મો દીકરો છે, આ દીકરી કેમ? અને આંચકી અને લઈ લે છે દેવકી પાસેથી, પથ્થરમાં પછાડવા જાય છે અને દીકરીને યોગમાયા આકાશમાં વીજળીના ચમકારાની જેમ ઉડી અને ખડખડાટ હસે છે અને કહે છે કે મૂર્ખ તું મને શું મારવાનો? તને મારવા વાળો તો નંદજીના ઘરે ગોકુળની અંદર મોટો થઈ ગયો છે, ત્યાં જાતું। હવે કંસને ચેન રહે? ચેન નથી, ચેનની નીંદ નથી કે ગોકુળ કેવડું, કેટલા બાળકોએ જન્મ લીધા હોય એટલે એની બેન પૂતનાને કહે છે કે જેટલા બાળકો ગોકુળમાં જન્મ્યા હોય એને બધા જ બાળકોને તારા સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવી અને બધાને મારી નાખ। કેટલા બાળકોને મારી ચૂકી પૂતના અને આજે નંદની ઘરે આવી કાલકૂટ નામનું વિષ લગાવી અને આવી। એ પૂતના છે રત્નમાલા, રાજા બલિની દીકરી, પૂર્વ જન્મમાં રાજા બલિની દીકરી રત્નમાલા કે જ્યારે ભગવાન વિષ્ણુ બલિ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે બધા જ દેવોને આમંત્રણ આપ્યું હતું। ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી રૂપનો અંબાર પણ નાના એવા એટલે રત્નમાલાએ લાઈનમાં જોયા, લાઈનમાં બધા દાન ગ્રહણ કરતા હતા એટલે રત્નમાલાએ કીધું કે આવો દીકરો મારે ત્યાં જન્મે તો કેવા સ્તનપાન કરાવું? એટલે ભગવાન વિષ્ણુ કીધું તથાસ્તુ, હું તારા સ્તનપાન કરીશ। ફરી જ્યારે વારો આવ્યો વામન અવતારનો, બલિ રાજા કહે છે કે માગો શું આપું? ત્યારે ભગવાન વામને કીધું કે મારે કાંઈ જોતું નથી, 3 ડગલા પૃથ્વી જોઈ, 3 કદમ પૃથ્વી જોઈ। ત્યારે બલિ રાજા કહે છે કે આવડું જ સ્વરૂપ છે, 3 ડગલામાં તો શું હમણાં થઈ જશે, પણ 1 ડગલામાં મૃત્યુલોકને માપી લીધું, બીજા ડગલામાં 14 લોક બ્રહ્માંડને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ભગવાન વામને અને બીજા ડગલામાં 14 લોક બ્રહ્માંડ
અને કહે છે કે એ બલી, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે બલી કહે છે કે પ્રભુ, મારા માથા ઉપર મૂકો. તમે યાચક બની અને આવ્યા, હું છેતરાઈ ગયો, પણ મારા માથા ઉપર તમે પગ મૂકો. ભગવાન વિષ્ણુના માથા ઉપર ત્રીજું ડગલું મૂક્યું. બલિ રાજાને સુતલ લોકની અંદર સ્થાન આપ્યું. ત્યારે એ જ રત્નમાલાને ગુસ્સો આવ્યો અને એને કીધું કે કેટલો સ્વરૂપવાન હતો, હવે આવો વિરાટ સ્વરૂપ પ્રગટ થાય તો આને હું મારા સ્તનમાં ઝેર પીવડાવી અને મારી નાખું. ત્યારે પણ એને એમ કીધું કે તથાસ્તુ. બેઉ ઈચ્છા પૂરી કરી. ભગવાન વિષ્ણુએ આજે સ્તનપાન કરાવવા માટે કાળકૂટનું વિષ ચોપડી કે એનાથી કોઈ ન બચી શકે કૃષ્ણને ખવડાવવા આવે છે. જશોદા રાણી પોતાના કામમાં હોય છે અને પરમાત્મા કૃપાના સાગર માતા પૂતનાને પણ એ જ સ્થાન આપે છે, મોક્ષ આપે છે. જે સ્થાન જશોદાને આપ્યું, જે ધામ જશોદાને આપ્યું, એ જ સ્થાન પૂતનાને આપે છે. કારણ કે માતૃભાવથી તે સ્તનપાન કરાવવામાં આવી હતી. એટલે જ ભાગવતની અંદર કીધું ને કે અહો બકીયમ સ્તનપાલ કૂટમ જિંઘાસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધા યુજિતામ તતોન્યમ કમ વાદયાલોમ શરણમ વ્રજેમ. કે મારા શરણની અંદર કોઈ કટુ ભાવથી પણ આવશે ને, કૃષ્ણ કહે છે, તો પણ હું એને મુક્તિના દરવાજા જ એના માટે હું ખોલીશ. આ કૃષ્ણ પરમાત્માની ત્રીજા લીલા. અને બાકીની હજી તો વ્રજની અંદર તો કૃષ્ણ 11 વર્ષ સુધી લીલા કરે, પણ વૈકુંઠવાસી કૃષ્ણએ રાક્ષસોના ઉદ્ધાર કર્યા, ગોલોકવાસી કૃષ્ણએ રાક્ષસોના ઉદ્ધાર કર્યા. પણ પરમધામના કૃષ્ણ રાજ્યએ કોઈને માર્યા નથી. એને માત્ર પ્રેમ લીલા કરી ગોપીઓ સાથે. 1 વર્ષના થયા ત્યારે માટી ખાધી, માતા ધોડાવતા હતા, જમાઈ લીધી. એ પણ એને જશોદાએ પોતાના કૃષ્ણના મુખમાં પૂરા વિશ્વ બ્રહ્માંડના દર્શન કર્યા. 2 વર્ષ થયા ત્યારે માખણ ચોરીની લીલા કરી. આમ કરતા કરતા 11 વર્ષના થયા. બધી જ લીલાઓ વ્રજની અંદર વર્ષ અલગ અલગ લીલાઓ છે. એ બધી જ લીલાઓ જોશું આપણે આવતીકાલે. ત્રીજા લીલાને આપણે કાલે પૂરી કરશું. બોલો શ્રી પ્રાણીનાથ પ્યારે કી. એ કાલ માયા में विलास जो करे, सो पूरी नींद में सब विसरे. पूरी नींद को जो सुपना, काल माया नाम राया कीना, काल माया नाम राया कीना. बोलो श्री प्राणनाथ प्यारे की. कृष्ण कन्हैया लाल की. सदगुरु महाराज की. श्री बाईजुराज महारानी की. श्री तिनवपुरी धाम की. महाराजा छत्रसाल की. जगत गुरु श्री आचार्य महाराज की. कृष्ण प्रणामी धर्म की. समस्त सुंदर साथ की. बोल बोल पंजे वाले की. प्रणाम प्रणाम.